70 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા હતા. 70મી ચોપાઈને દોહરાઈ લઈએ છીએ. માહે મોહોલ કઈ વિદ કે કઈ કચેહરી દેહલાન કઈ મંદિર હવેલિયા ક્યાં કર કહું બયાન ક્યાં કર કહું બયાન. માહે મોહોલ એટલે મહેલો. વિધ વિધના કઈ કઈ વિધિ કેટલી પ્રકારના મહેલો છે. કઈ કચેરી, કચેરી એટલે બેસવાની જગ્યા, બેઠકો. દહેલાન એટલે ઓસારા, ઓસરી આપણે કહીએ, પરસાળ. કઈ મંદિર હવેલિયા, કેટલી હવેલીઓ છે, કેટલાય મંદિર છે, એનું વર્ણન કેવી રીતે થાય? કેટલુંક વર્ણન કરી શકીએ આપ. કઈ અંદર નહેરે ફરે, અંદર પાછી નહેરો ફરે. માહે હવેલીઓ, એ હવેલીઓની અંદર પાછી નહેરો ફરે છે. અને નહેરો હોય ત્યાં જલકુંડ હોય, ને જલકુંડ હોય ત્યાં ફુવારા હોય. શોભા જ શોભા, સુંદર સુંદર. જ્યાં જુઓ ત્યાં પરમધામ. આંખને આનંદ આપે એવા દ્રશ્યો ચારે બાજુએ છે. ખુશબોએ ફૂલ મેવે કે ને સુગંધ. ત્યાં તો રેતીમાંય સુગંધ, જમીનમાં સુગંધ, વૃક્ષમાં સુગંધ, વેલીમાં સુગંધ, પાનમાં સુગંધ, ફળમાં સુગંધ. ખુશબોએ ફૂલ, ફૂલોની સુગંધ છે, મેવાની સુગંધ છે. કાજુ ને અખરોટ ને બદામ ને બધા સૂકા મેવા, એ બધાની સુગંધ આવી રહી છે. માહે બેઠક કઈ બગીચે, કેટલાય બેસવાનો સ્થાન છે બગીચાની અંદર. બગીચો હોય એટલે ફૂલ હોય, ફૂલ હોય એટલે ફળ હોય. એ બધાની સુગંધ આવી રહી છે. બહાર દેખાય માફક, અંદર બડા વિસ્તાર. અને બહારથી જેમ બહુ મોટો વિસ્તાર દેખાય છે, એમ અંદરથી પણ બહુ બડો મોટો વિસ્તાર દેખાય છે. પહાડ ઉપર યા મહોલ મેં આવત નહીં તુમાર. પુખરાજ પહાડ નું વર્ણન છે. એ પહાડ જેટલો ઊંચો પુખરાજ નો મહેલ છે, એટલે એને પહાડ કયો છે. પહાડ એટલે પર્વત છે એવું નહીં માનવાનું, પણ પહાડ જેટલો ઊંચો મહેલ છે. પણ પહાડમાં કેવું હોય કે નીચેથી પહોળો હોય ને ઉપર થતા થતા એની ટોચ જાય. આ એનાથી વિપરીત. નીચે સાંકડો ને ઉપર જતા જતા પહોળો થતો જાય, વિસ્તાર વધતો જ જાય, વધતો જ જાય, અને આકાશને અડી જાય એટલો ઊંચો. અને એ એક જ પુખરાજનો. આપણે તો ઝવેરી નથી, એટલે પુખરાજ જોયું નથી, પણ એ પુખરાજ એક એવું રતન છે જે પીળા રંગનું હોય. અને એક જ પુખરાજમાંથી આ બધી સામગ્રી બની છે. એમાં કઈ નહેરે ફિરે, એમાં હવેલીઓ, ચહેબચ્ચે ફુવારા, ખુશબોએ ફૂલ મેવે કે ફૂલો અને ફળોની સુગંધ. એની અંદર કઈ બેસવાની જગાઓ, બેઠક, કઈ બગીચે, કેટલાય બગીચા.
આ વર્ણન પરમધામ નું છે. આ સંસારના તાજમાં લઈને એને તોલી શકાય નહીં, માપી શકાય નહીં. અહીં તો બધી વસ્તુનો સીમા છે, ત્યાં તો બધું અસીમ છે, સીમા જ નથી. આપણું પરમ ધામ અપાર, ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામાલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામા. અપાર, જેનો પાર પામી ના શકાય, જેનો કોઈ છેડો નથી, જેનો કોઈ અંત નથી, જેની કઈ સીમા પૂરી થતી નથી. માટે જ એને પરમ ધામ કહ્યું છે. પરમ એટલે શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ ધામ એ પરમધામ. એટલે બહાર દેખાય એ માફક, બહાર જેટલો મોટો વિસ્તાર દેખાય એટલો અંદર એટલો જ મોટો વિસ્તાર. પહાડ ઉપર યા મોલ મેં, એ પુખરાજ પહાડની ઉપર કે અંદર, મહેલની અંદર ક્યાંય સીમા જ નથી, ક્યાંય છેડો જ આવે એમ નથી. આવત નહીં તુમાર, એ કોઈ માપમાં આવી શકે એમ છે નહીં. અપાર, અપરંપાર. બડે દ્વાર, બડે ચબૂતરે. દરવાજા હોય એની બે બાજુ બે ચબૂતરા હોય. દરવાજો પણ બહુ મોટો, એની બાજુના ચબૂતરા પણ બહુ મોટા. ચબૂતરા એટલે ચોરસ ઓટલા. ઈત સોને કે કમાડ, એના બારણા હતા કે સોનાના, સુવર્ણના બારણા. જડાવ ચારો દ્વાર ને, અને એમાં પાછા કિંમતી નંગ જડેલો, હીરા માણેક મોતી, એકલું સોનું નહીં, જડાવ જડતર કામ કરેલું અંદર. એક ઝવેર મોહલ પહાડ. હા, ચારેય દરવાજા છે, રત્ન જડિત છે. અને આ પર્વત, આખો પર્વત, એના મહેલો, એ બધું એક ઝવેર મોહલ પહાડ. આખો મહેલ છે, આખો પુખરાજ પહાડ છે, એક જ રત્ન નો બનેલો છે, પુખરાજ નો છે. ઇન મહોલો હક આવત, આવા આ મહેલ ની અંદર રાજજી મહારાજ પધારે છે. સુખ દે ને રૂહો સબન, રાજજી મહારાજ આવે એટલે એકલા આવે કે? રાજજી મહારાજ ની સાથે શ્યામા મહારાણી આવે. અને શ્યામા મહારાણી આવે તો શ્યામાજી નું અંગ હો સુંદરતા. 12,000 બ્રહ્માંગનાઓ શ્યામાજી ના જ રૂપ છે. રાજજી મહારાજ આવે એટલે 12,000 બ્રહ્માંગનાઓની વચ્ચે ઘેરાયેલા હોય. શ્યામાજી એમની બાજુમાં હોય. રાજજી, શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓ જ્યાં જાય ત્યાં બધા સાથે જ હોય. તો આ બધી બ્રહ્માંગનાઓને આ શોભા અને સુંદરતાનું સુખ આપવા માટે રાજજી મહારાજ અહીં પધારે છે, પુખરાજ પાડ. સુખ હિત કે દિए જો ख्वाब में, તો જાને રૂહે મોમેન. તો આ બ્રહ્માંગનાઓએ અક્ષર બ્રહ્મનો ખેલ જોવાની માગણી કરીને આ સંસારમાં 12,000 આવી. અહીં અહીં બેઠે પરમધામના સુખનો અનુભવ કરાયો. તારતમ રાણી મોકલી, તારતમ જ્ઞાન દ્વારા અહીં બેઠે પરમધામના સુખ પામી શકાય.
અને પરમધામમાં આપણી જે પરાતમ બેઠી છે એ સંસારનો ખેલ જોઈ રહીને આનંદ ઉઠાઈ રહી છે. આનંદ જ આનંદ છે. તો આ નશ્વર જગતમાં આપણને મોકલ્યા અને તારતમ જ્ઞાન ધણી દેવચંદ્રજી દ્વારા મોકલ્યું અને આપણને તેનો આનંદ લેતા કર્યા. તારતમ જ્ઞાન અને તારતમ વાણી ધણી શ્રી દેવચંદ્રજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના હૃદયમાં બેસી ગયા અને પ્રાણનાથજી 18,758 ચોપાઈમાં એ પરમધામનું વર્ણન આ બ્રહ્માંગનાઓને માટે અને એમની મારફતે સારા સંસારને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરાવવા માટે અખંડ મોક્ષ સ્થાનો આપ્યા. તો ઇન મોહલો હકાવત સુખ દેનેરું હો સબન. આ મહેલોની અંદર પોતાની બ્રહ્માંગનાઓને આનંદ કરાવવા માટે, આનંદ વિહાર કરવા માટે અહીં લઈને રાજ્ય મહારાજ પધારે છે. સુખ હિત કે દિએ જો ખ્વાબ મેં, અહીંના જે સુખ છે એ ખ્વાબ એટલે આ સંસાર રૂપી સ્વપ્નાની અંદર આવેલી 12,000 બ્રહ્માંગનાઓને તારતમ જ્ઞાન દ્વારા આપ્યા. તો જાને રૂહે મોમન, એ તો બ્રહ્માંગના હોય એને જ ખબર પડે. બીજા શું જાણે સંસારી, બેહદ વાતો રે હો ન્યારી. બીજા સંસારના લોકો શું ખબર પડે? જીવ સૃષ્ટિને શું ખબર પડે? એ વાતની ખબર તો બ્રહ્માંગના હોય, બ્રહ્મ સૃષ્ટિ હોય એને જ ખબર. તો જાને રૂહે મોમન, તો બ્રહ્માંગનાની જે આત્મા હોય એને જ ખબર પડે. જેનું હોય તે જાણે, જેનું હોય એને ખબર પડે. ચરની 8 ચબૂતરો, 4 દરવાજા, 4 દરવાજાની જોડે જોડે એના 8 ઓટલા ચબૂતરા, અને એની ઉપર ચડવા માટે સીડીઓ, પગથિયા. ચરની, ચરની એટલે પગથિયા, સીડી. 8 ચબૂતરા, 8 ચબૂતરા ઉપર ઉપર 8 કે છાત, ને એ 8 ચબૂતરા ઉપર છત છે, ખુલ્લા નહીં. બડે છજે ચારો દ્વાર પર, અને ચારેય દરવાજા ઉપર મોટા મોટા છજા છે. સબ ફિરતે છજે મોલાત, તો બધાય ઝરૂખા સમગ્ર મહેલોની ચારેય બાજુ દેખાય છે. તો આ બડે છજે ચારો દ્વાર પર, દરવાજાની આગળ આપણે પણ આમ દરવાજાનો તાપ બહુ ના આવે કે વરસાદની વાછટ ના લાગે એટલે છજુ રાખીએ છીએ. ત્યાં પણ છજા છે. ત્યારે દરવાજાની સામે આવેલા 8 ચબૂતરા, દરવાજાની 2 બાજુ 2 ઓટલા, તો 4 દરવાજા, 4 દુ 8 ઓટલા, અને એ બધાને ફરતું છજુ છે. તો બધા મહેલોને ફરતા આવા છજા દેખાય છે. કઈ કલશ, કઈ કંગુરે. હવે કઈક કાંગરા કાંગરા કાંગરાની ઉપર ડિઝાઇન છે, અને છેક ટોચ ઉપર કલશ છે. કલશ ઘુમ્મટની ઉપર હોય
એટલે આ જે ઝરૂખા છે દરેક ઝરૂખા ઉપર ઘુમ્મટ છે અને ઘુમ્મટની ઉપર કલશ છે. જેમ આપણે પરબડી હોય તો પરબડીના થાંભલા 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 હોય ને એની ઉપર ઘુમ્મટ હોય ને ઘુમ્મટ ની ઉપર ટોચે કલશ. પન્નાજીનું મંદિર આપણું જુઓ તો 8 બાજુએ 8 દેહુરીઓ છે અને દેહુરીઓની ઉપર ઘુમ્મટ છે અને ઘુમ્મટની ઉપર કલશ છે. અને હવે તે બધા ઉપર સોનું ચડી રહ્યું છે. મુખ્ય વચ્ચે ઘુમ્મટ છે અને 8 બાજુ 8 ઘુમ્મટીઓ છે. સબ ફિરતે છજે મોલાત. તો મેલોની ચારે બાજુ યાર ઝરૂખા 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 દેખાય છે અને ઝરૂખા ઉપર ઘુમ્મટ ને ઘુમ્મટ ની ઉપર કલશ. કઈ કલશ? કઈ કંગુરે જ્યાં ઘૂમટી ત્યાં કલશ ને બાકી ના ભાગમાં કાંગરા કાંગરા કાંગરાની ડિઝાઇન આવે છે. આસમાન મેં રોશન ને એટલી ઊંચાઈ છે કે આકાશમાં અડી ગયું હોય એમ લાગે. ખૂબી હક કે અરસ કી. એ રાજજી મહારાજના પરમધામની જે વિશેષતા છે, ખૂબી છે, સુંદરતા છે, ક્યાં કહું જો બાઈ આ સંસારની જીભથી એનું વર્ણન કેવી રીતે કરું. આ સંસારની નાશવંત જીભ એના દ્વારા એ અખંડ પરમધામનું વર્ણન કેવી રીતે થાય. ઝવેર અરસજીની કે તેનું જે ઝવેરાત છે તે પરમધામની ભૂમિનું છે, અહીંનું નહીં. હીરા માણેક મોતી એ જે કઈ ઝવેર છે એ પરમધામની ભૂમિના છે. સોના બીજીની રસ અને સુવર્ણ છે, સોનું એ પણ પરમધામનું છે, અહીંનું સોનું નહીં. અહીં તો સોનું 22 કેરેટે આવે, 24 કેરેટે આવે અને ચોકસી ગમે એટલું કેન કો તો 18 કેરેટે વરગાડ્યું હોય. ભેળસેળિયા. અને આ તો પરમધામનું સોનું છે. જીમી રેત યા દરખત, ત્યાંની ભૂમિ પરમધામની રેતી અને દરખત પરમધામના વૃક્ષો, સબ રસ જીમી એક રસ, બધું પરમધામનું એક રસ છે. એટલે એમાં પરમધામપણું છે દરેક નામ. એટલે અહીંની વસ્તુ સાથે એની તુલના કરી શકાય એમ નથી. તરસ તરફ દાહિની તરફ સામી તાલ જોએ. તરસ તરફ એટલે પુખરાજ તરફ દાહિની, પુખરાજ પર્વતની જમણી બાજુએ રંગમહેલ છે, 10મી આકાશી વાળો. તરફ સામી તાલ જોએ અને સામે એની સામેની દિશામાં જુઓ તો જમુનાજી અને હોજ કોસર તલાવ છે. તલાવ કહીએ એટલે બહુ નાનકડું આપણે અહીંયા ઘર હોય, પણ ત્યાં તો તાલ એટલે સરોવર છે. બાઈ તરફ ઓર પીછલી એક હી સીડી, ડાબી બાજુએ અને પાછળની બાજુએ 2 સીડીઓ છે, પગથિયા છે. એટલે ડાબી તરફ ઉત્તરમાં અને પાછળની દિશા એટલે પશ્ચિમમાં બંને તરફ સીડીઓ છે, ઘાટીઓ છે. અબ કહું ઇનકા બેવરાય સબ મોહલાત નંગ એક.
હવે એનું વિવરણ કરું છું, એની સમજૂતી આપું છું. એ સબ મોહલાત નંગ એક, આ બધા જ મહેલો જે છે એ એક જ નંગમાં બનેલા છે, એક જ નંગથી બનેલા છે. એક જ રત્નના છે. એ લીજો ની કે દિલ મેં, એની શોભાને તમારા હૃદયમાં ધારણ કરો, દિલમાં લો. મેં કહેતી હો વિવેક, ઇન્દ્રાવતીજી કહે છે કે હું એનો વિવેક કરીને તમને સમજાવું છું, તમારે મગજમાં ઉતરે એટલા માટે. બાકી આ બધું માપ છે, પાપ છે, કસાઈનું માપ કાઢી શકાય એમ નથી. એ ચારો તરફ કહે પહાડ કે, આ રીતે મેં પહાડની, પુખરાજ પહાડની ચારેય બાજુની વાત કરી. બીચ ગુરજ બડે થબ ચાર, એની મધ્યમાં 4 સ્તંભો છે, અને એની ઉપર ગુરજ એટલે ઘુમ્મટ છે. એ 8 નિશાન ગૃદ કે, એ 8 નિશાનીઓ આજે મેં ગણાવી ચારે બાજુએ. લીજોરું હે દિલ વિચાર, પુખરાજ પર્વતની ચારે દિશામાં 4 મોટા મોટા સ્તંભ છે, ને એની ઉપર ઘુમ્મટ છે. એના સિવાય વચમાં પણ એક સ્તંભ છે, 5મો. સાથોસાથ 2 સીડી, એટલે 2 ઘાટી છે, અને 1 તાલ છે. આ 8 વસ્તુઓ થઈ. એ 8 ને તમારા હૃદયમાં ધારણ કરજો. 8 નિશાન ગૃદ કે, ચારે બાજુના થઈને 8 નિશાનીઓ કઈ, એ બધાને તમે હૃદયમાં ધારણ કરજો. હવે એની ઉપરની વાત, ઓર મોહલાત, એની ઉપર, એની ઉપર પાછી મહેલાતો છે. તો નૂર ઉપર જો નૂર, એને આકાશી મહેલ કયા છે. આકાશના અડ્યા એટલે આકાશી મહેલ. ઓર મોહલાત, એની ઉપર તો નૂર ઉપર જો નૂર, એ જાણે પ્રકાશ જ પ્રકાશ હોય એમ લાગે છે, પ્રકાશના જ બનેલા હોય એમ. દેત ખૂબી બીચ આકાશ કે, આકાશની મધ્યમાં એ ખૂબ સુંદર દેખાય છે. એટલા બધા ઊંચા છે કે જાણે આકાશમાં જે મહેલ હોય એમ લાગે છે. દેત ખૂબી બીચ આકાશ કે, આકાશની મધ્યમાં એ ખૂબ સુંદર દેખાય છે. અવકાશ સબે જહૂર, અને સમગ્ર આકાશમાં પ્રકાશ ફેલાવી દે, એટલો બધો પ્રકાશ આપે છે. તો આ રીતે આ પહાડ ખૂબ શોભી રહ્યો છે. 108 ગુરજ કહે, જો કરત ઉપર રોશન, તો આ પર્વતની ચાંદનીમાં, આકાશી મહેલો ઉપર 108 ગુર્જ એટલે ઘુમટીઓ છે, 108 ઘુમ્મટ છે. અને તે કેવા પ્રકાશ ફેંકતા હોય એવા પ્રકાશમાન. જો કરત ઉપર રોશન, ઉપર ઝગમગ ઝગમગ થઈ રહ્યા છે. કંગુરે કલશ ઉપર કઈ, એની પર કેટલાય કાંગરા છે, અને ઘુમટિયા ઉપર કલશ છે. ઘૂમટી છે એના ભાગમાં કાંકરા આવે, અને ઘૂમટી હોય એની પર કલશ આવે.
પન્નાજીનું મંદિર છે, એમાં 8 ગુમટીઓ છે અને 2 ગુમટીઓ વચ્ચેની દિવાલ છે, એની પર કાંગરા છે. કાંગરા અને ગુમટીઓ પરમધામનો હા પદ્માવતીપુરી ના મંદિરમાં એનું પ્રતિબિંબ આપણને દેખાય છે. ત્યાં જેટલું વર્ણન છે એ બધા એના નમૂના એમાં આપ્યા છે. પાસાદાર મેલ હોય તો એ પાસા 8 પાસા એક ગુમટીના છે. 2 ગુમટીનું જોડતી દિવાલ છે, જેને પરિક્રમા માર્ગ બનાવ્યો છે. અંદર પરિક્રમા કરી શકાય. 108 ગુરજ કહે, 108 ગુમટીઓ છે જે આકાશમાં ઝળકી રહી છે, કરત ઉપર રોશન પ્રકાશ આપી રહી છે. અને 108 ગુમટીઓની વચ્ચે વચ્ચે જે દિવાલ છે એની પર કાંગરા છે, કંગુરે, કલશ ઉપર કઈ, અને જે ગુમટીઓ છે એની ઉપર કલશ છે. દેખ હોત ખુશાલ મોમન, એના દર્શન કરીને જોઈને બ્રહ્મ સૃષ્ટિ ખૂબ આનંદ પામી રહી છે. જે બ્રહ્માંગનાઓ છે, રાજી મહારાજ આ દ્રશ્ય બતાડે છે, ખુશ ખુશ થઈ જાય. इन મોહલો બીચે ઇમારતે, આ મહેલોની વચ્ચે બીજી ઇમારતો છે. ઈથા કોટમાં કહ્યા ન જાય, એના કરોડમાં ભાગનું પણ વર્ણન મારાથી થઈ શકતું નથી. એ જે છે એના કરોડમાં ભાગનું પણ હું કહી શકતો નથી. એટલું અહીં જે કહ્યું છે એનાથી કરોડો ગણું છે. એનો અર્થ એ થયો. એ ખૂબી શબ્દાતીત કી, એની ખૂબી છે શબ્દાતીત છે. શબ્દમાં એનું વર્ણન કરી શકાય એમ નથી. બીજો રૂહ કે દિલ લગાએ, તમે આત્માની અંદર અને દિલપૂર્વક સમજો. આત્માથી સમજો આ વાત. આ ઉપર ચોટિયા વાત નથી, સામાન્ય વાત નથી, પરમધામની વાત છે. એટલે દિલપૂર્વક તમે આ વાતને સમજો કે હું જે કઈ વર્ણન કરું છું એ કરોડમાં ભાગનું થઈ શકતું નથી. એનાથી કરોડો ગણું સુંદરતા છે, કરોડો ઘણું વિશાળ છે, કરોડો ઘણું ઝવેરાત જડેલું છે. આગુ જલ અતિ શોભિત, તલે ગૃદવાય પાલ. હવે આગળ એ ભવનોની આગળ જલ અતિ શોભિત, પુખરાજી તળાવનું પાણી શોભી રહ્યું છે. પુખરાજી સરોવર જે છે એ આખું ભરેલું છે. અને તળાવની ચારે તરફ તલે ગૃદવાય પાલ, ની ચારે બાજુ એ પાળ છે. જો તળાવ હોય કે સરોવર, એની ચારે બાજુ એ પાળ હોય તો જ અંદર પાણી ભરાય ને. અને પાળ ઉપર વન છે. તીન પર વન બિરાજત, વન છે એટલે વૃક્ષો હોય, વેલીઓ હોય, છોડ હોય. તળાવની ચારે તરફ પાળ છે, તેની ઉપર વન શોભિત છે. પાળની ઉપર વન છે, વૃક્ષો છે ને વેલીઓ છે. આ રીતે આ તાલની શોભાનું વર્ણન કેવી રીતે કરું? કરોડમાં ભાગનું હું વર્ણન કરી શકતી નથી, એ ઇન્દ્રાવતીજી કે.
એ ઝવેર અરસ જીમી કે તેનું જે ઝવેરાત છે એ પરમધામ નું ઝવેરાત છે. હીરા માણેક મોતી પુખરાજ સોનું પણ ત્યાંનું, અહીંનું નહીં. તો ત્યાંનું જે ઝવેરાત છે અરસ જીમી કે પરમધામ ની ભૂમિ નો ઝવેરાત છે. શબ્દ મેં ન આવત એનું વર્ણન અહીંની ભાષામાં કેવી રીતે કરવું? શબ્દાતીત છે, શબ્દમાં એનું વર્ણન થાય એમ નથી. એ મોમીનો દેખો રૂસો એનું તમે આત્માથી નિરીક્ષણ કરો, આત્માથી દર્શન કરો, આત્મદ્રષ્ટિથી દર્શન કરો. હું કરોડમાં ભાગનું વર્ણન કરી શકતો નથી. એ જુબા ના પહોંચે સિફત, એની જે સુંદરતા છે એનું વર્ણન આ જીભ કરી શકે એમ નથી. જીભ ત્યાં સુધી પહોંચી શકતી નથી. ત્યાંની જે વિશેષ સિફત એટલે વિશેષતા, તેનું જે વિશિષ્ટ સૌંદર્ય છે એનું વર્ણન આ જીભ કરી શકતી નથી. વર્ણન કરતા જાય છે પસ્તાતા. નસીહત લઈ જીન મોમીનો, જે બ્રહ્માંગનાઓ એ નસીહત એટલે બોધ, ધણી દેવચંદ્રજી પાસેથી તારતમ્ય જ્ઞાન લીધું છે. એ તરફ જાને તો એ દિશાને સમજી શકે એમ છે. જેણે ધણી દેવચંદ્રજી નું તારતમ્ય જ્ઞાન પચાવ્યું છે એને જ આની સમજ પડે. એ તરફ જાને તો એને જ એ દિશાની ખબર પડે. રસ હોજ જુએ રૂહે પહેચાનિયા સો હોય. રસ એટલે પરમધામ, હોજ કોસર તલાવ, જોએ એટલે જમનાજી. એ શું છે, કેવી છે, કેવા સ્થળ છે એની ખબર કોને પડે? ત્યાં નો નિવાસી હોય એને પડે. આપણે હિમાલયની વાત કરીએ તો આપણને શું ખબર પડે? હિમાલય ઊંચો પર્વત છે એટલી જ ખબર છે બસ. પણ હિમાલય ની અનુભૂતિ કોને થાય? હિમાલયની તરેટીમાં જે લોકો રહ્યા છે, રહે છે અત્યારે પણ છે, એમને હિમાલય એટલે શું અને હિમાલયની અસર એમની પર કેવી થાય છે અને હિમાલયનું સૌંદર્ય કેવું છે એની એને ખબર પડે. ઉત્તરાખંડ વાળા, અહીં ગુજરાત વાળાને શું ખબર પડે કે હિમાલય ના સુખ દુઃખ શું છે, એની સુંદરતા કેવી છે? એમ આજે બ્રહ્માંગના છે એ જ પરમધામ, હજ કોસર તલાવ, જમનાજી, આ બધી બાબતો ની અનુભૂતિ એને થાય, એ સમજી શકે. જો અરવાહે અરસ કી, જે પરમધામની બ્રહ્માંગનાઓ છે, તો યા મેં ખેલે રાત દી, એમ જ રાત દિવસ મગ્ન રે. ઉપર તલે માહે બાહેર, ઉપરથી લઈને નીચે સુધી, અંદર થી લઈને બહાર સુધી, એ જરે જરા જાને મમીન, એની રજે રજની માહિતી એની પાસે હોય. જેનું હોય તે જાણે.
જે પરમધામની બ્રહ્માંગના છે એને આ પરમધામની આ બધા સ્થળોની અનુભૂતિ એને હોય. જે પરમધામની બ્રહ્માંગના રાત દિવસ આમાં જ મગ્ન રહેતી હોય અને ઉપર તલે અંદર બહાર એની રજે રજની અનુભૂતિ એને થયેલી હોય. પરમધામની જે આત્મા અહીં આવી હોય એને. બીજા શું જાણે સંસારી, બેહદ વાતો રે હો ન્યારી. હદ ચલે સો માનવી, કબીરજી કહે છે. બેહદ ચલે સો સાત, અને બેહદ સુધી જાય એ સાધુ સંતો ગણાય. સામાન્ય માણસ હદ સુધી જાય, વૈકુંઠ સુધી, અને હદ થી પાર બેહદ કોઈ સંત પુરુષો જાય, સંતો મહાત્માઓ જાય. હદ બેહદ દોનો તજે, બે છોડીને એથી આગળ જાય. અનહદમાં તાકો મતો અગાધ, કબીરજી કે એની તાકો મતો એટલે એની સમજ, મતિ બુદ્ધિ અગાધ, એનું માપ કાઢી શકાય એમ નથી. એ બે થી આગળ જે જાય. શ્રી મહામત કહે મોમિનો, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ઇન્દ્રાવતીજી કે છે કે હે બ્રહ્માંગનાઓ, ક્યો કહું પહાડ સિફત. આ પુખરાજ પહાડની વિશેષતાનું શું વર્ણન કરું. એ લજ્જત તિનકો આવહી, એનો સ્વાદ તો એને જ આવશે. જાય હેક બકા નિસ્બત, જેને અખંડ પરમધામ અને એમાં બિરાજેલા રાજજી મહારાજ સાથે સંબંધ હશે. જે રાજજી મહારાજની અંગના હશે એને જ એનો સ્વાદ આપવાનો છે, બીજાને નહીં આવે. એ લજ્જત તિનકો આવકી જાય હક બકા નિસ્બત, અખંડ પરમધામ અને રાજજી મહારાજ એની સાથે જેને સગાઈ હશે, નિસ્બત એટલે સંબંધ હશે, તો 12,000 બ્રહ્માંગનાઓ અક્ષર બ્રહ્મનો જૂઠો ખેલ જોવા માટે અહીં આવી, પણ એનો સંબંધ કોની સાથે છે? રાજજી મહારાજ સાથે. નિસ્બત સગાઈ કે રાજજી મહારાજની અંગનાઓ છે. બાકીના જીવોનું શું ખબર પડે? આમાં પરમધામની વાત કરો તો ઊંઘી જાય. તો એ લજત તિનકો આવહી જાય હકબકા નિસ્બત, જેને રાજજી મહારાજ સાથે સંબંધ છે, રાજજી મહારાજની જે અંગના છે, એને ખબર પડશે, એને એનો સ્વાદ આવશે, બીજા કોઈને આપવાનો નથી. તો આ પ્રકરણ 13મું પૂરું થાય છે. ચોપાઈ દોહરાયેલી છે. શ્રી મહામત કહે મોમિનો, ક્યો કહું પહાડ સિફત, એ લજ્જત તિનકો આવહી જાય હક બકા નિસ્બત, હક બકા નિસ્બત. હવે તાલ બંગલે જોવે મોહલાત,
હવે આ પુખરાજી પહાડ છે, એ મહોલ કે તલે તાલ જો, એટલે પુખરાજનું જે તળાવ છે, પુખરાજના જે મહેલ છે, એ મહેલની નીચે પુખરાજનું તળાવ છે. તુમ દેખો વરસર, જે હે બ્રહ્માંગનાઓ, એને તમે આત્મદ્રષ્ટિથી જુઓ. રહીએ સંગ સુભાન કે, આપણા પ્રિયતમનો સંગ છોડવો નહીં. પ્રિયતમની સાથે જ રહીને છોડીએ નહીં પલ પાએ. પ્રિયતમના ચરણોને એક પલકવાર માટે પણ છોડશો નહીં. મોહલ કે તલે તાલજો. 20 માળના જે પુખરાજ પાડના મહેલ છે, એ મહેલની નીચે પુખરાજનું તળાવ છે, એને તમે આત્મદ્રષ્ટિથી જુઓ. આ નરી આંખે નહીં દેખાય. આત્મદ્રષ્ટિથી, આત્માની નજરથી જુઓ. રહીએ સંગ સુભાન કે, રાજજી મહારાજના ચરણોને છોડશો નહીં. છોડીએ નહીં પલ પાએ, એક પલકવાર માટે પણ રાજજી મહારાજના ચરણોને છોડશો નહીં. ઉપર પહાડ કે તાલજો. આ પહાડની ઉપર, પુખરાજી પહાડની ઉપર જે પુખરાજી તળાવ છે, બહોત બડો વિસ્તાર. પુખરાજી પહાડ કેવો આપણે જોઈ ગયા, નીચેથી સાંકડો, ઉપર એનો વિસ્તાર વધતો જાય, મોટો થતો જાય, મોટો થતો, જેમ આગળ જાય વિસ્તાર એનો વધતો જાય. તો એની ટોચે, પુખરાજી પહાડની ટોચે તળાવ છે, પુખરાજી તળાવ. એનો વિસ્તાર ખૂબ વધારે છે. તલે બડે મોહલાત કે, તને એક કહું વિચાર. તો પુખરાજી પહાડની જે તળાવ છે, પુખરાજી પહાડની ઉપર વિસ્તાર મોટો છે, એટલે તળાવ પણ મોટું છે. નીચે મહેલો છે, મોટા મોટા મહેલો છે. એના વિશે થોડીક માહિતી હું તમને આપું. બડે દહેલાન કચેરિયા, બેઠક 12,000. તો અહીં 12,000 બ્રહ્માંગનાઓને બેસવા માટે બડે દહેલાન, દહેલાન એટલે ઓસારા, ઓસરી આપણે કહીએ, પ્રસાળ કહીએ. કચહરિયા એટલે બેઠકો, એમાં બેસવાના સ્થાનો છે. 12,000 બ્રહ્માંગનાઓ બેસી શકે એવી મોટો ઓસારો છે. હક હાદી રોહન કી, હકલે રાજી મહારાજ, હાદી એટલે ક્ષમા મહારાણી, અને 12,000 બ્રહ્માંગનાઓ અહીં બેઠક કરે, અહીં બેસે છે. નહીં સિફત સુમાર, એની વિશેષતાનું શું વર્ણન કરું, એની સુંદરતાનું. તો આ 12,000 બ્રહ્માંગનાઓ ને લઈને રાજ્ય મહારાજ બેઠા હોય, એની
શોભાનું નહીં સિફત તમારા એનું શોભાનું હું સુવર્ણન કરું. એવી મોટી ઓથરી કે પ્રસાદ છે કે જેમાં 12,000 બ્રહ્માંગનાઓને લઈને રાજ્ય મહારાજ આવી નહીં બેસે. તે વખતની જે શોભા અને સુંદરતા છે એનું વર્ણન કરી શકાય એમ નથી. વિચાર કરો, રાજ્ય મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અક્ષરાતીત પરમાત્મા, પરમાત્માનું રૂપ, સૌંદર્ય, શ્યામા મહારાણી એની 12,000 બ્રહ્માંગનાઓ, 12,000 શ્યામા મહારાણીના જ અંગ છે. શ્યામા મહારાણી 12,000 સ્વરૂપો ધારણ કરી રાજ્ય મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ પ્રકારની હેરસ્ટાઇલ કરે છે, વિવિધ પ્રકારની સુંદરતા ધારણ કરે છે, વિવિધ પ્રકારના ગ્રહણ પહેરી. આપણે ત્યાં બ્યુટી પાર્લરમાં જવું પડે, ત્યાં પરમધામ તો ઈચ્છા કરો એટલે બ્યુટી પાર્લર, કે મારું આવું સ્વરૂપ થઈ જાય તેવું થઈ જાય. 12,000 રૂપો ધારણ કરીને રાજ્ય મહારાજ રીઝવે છે, કારણ કે અક્ષરાતીત પરમાત્મા છે અને એ પરમાત્માનું અંગ છે. પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એમનું સત અંગ તે અક્ષર બ્રહ્મ છે અને આનંદ અંગ તે શ્યામા મહારાણી છે. અને શ્યામા મહારાણીના બધા અંગ 12,000 અંગ છે, એ બ્રહ્માંગનાઓ છે. બધું ગણો તો એક જ પરમાત્મા છે. સત ચિત્ત ને આનંદ એ બધું ભેગું ગણો તો એક પરમાત્મા એક જ બાકી રહે છે. તો હક હાદી રૂહન કી નાહી સિફત સુમાર, એમની શોભા સુંદરતાનું વર્ણન કરી શકાય એમ નથી. રાજ્ય મહારાજ બેઠા હોય, જોડે શ્યામા મહારાણી બેઠા હોય, 12,000 બ્રહ્માંગનાઓ એક એક થી ચડી જાય એવા સુંદર સ્વરૂપો ધારણ કરીને રાજ્ય અને શ્યામાજીને ઘેરીને બેઠી હોય. સ્વાતસ્યો, રાજસ્યો, તામસ. કેવું સુંદર દ્રશ્ય થાય. નાહી સિફત તુમાર, એની જે વિશેષતા છે એનું અપરંપાર છે, એનું વર્ણન કરી શકાય એમ નથી. થંભ બડે જવેરન કે કૌસો કે તે રંગ, આ બેઠકનું જે સ્થાન છે ત્યાં તે થાંભલા છે, એ બધા જુદા જુદા જભેરાતના છે. કૌસો કે તે રંગ, અને કેટલા રંગો છે, રંગીન બધા સ્તંભો જુદા જુદા રંગના અને પ્રકાશ આપતા. વિચાર કરો, એક પુખરાજનો હોય, બીજો માણેકનો હોય, તો પુખરાજનો હોય પીળો રંગ આપે, માણેકનો હોય તો ગુલાબી રંગ આપે. હવે ગુલાબી પીળો ભેગો થાય જુદો જ રંગ થઈ જાય. એક જ રંગ નહીં, જુદા જુદા રંગોના પટ થઈ જાય. એમ બધા જુદા જુદા સ્તંભો, એટલે એવું રંગીન વાતાવરણ થાય કે કઈ આગળ કયો રંગ છે એનું વર્ણન જ તમે ના કરી શકો. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. તો 5 એટલે હરિતમણી, લીલો રંગ.
માણેક એટલે લાલ રંગ, પુખરાજ એટલે પીળો રંગ, લાલ પીળો ને વાદળી થઈ ગયા. નીલમણી, નીલમણી એટલે ભૂરો રંગ, વાદળી રંગ, લાલ પીળો વાદળી. પછી તો એના ભેળવણીથી બધા જાતના કેસરી થાય ને નારંગી રંગ થાય ને એ સેકન્ડરી રંગ. અને પછી તો બધા જાત જાતના ભાત ભાતના રંગો થઈ જાય, રંગીન વાતાવરણ થઈ જાય. કહું છું કે તે રંગ કેટલા રંગનું વર્ણન કરું. बहुत छजे कई रंगों के करे जोत जोत सोजंग. बहुत छजे कई रंगों की, બધા જે ઉપર છત્ર છે એ કેટલાય રંગો, એના જે છજા છે એમાં રંગોનો કોઈ પાર નથી. અને દરેક રંગ પ્રકાશ ફેંકે છે. અને એક રંગ બીજા રંગની સાથે જાણે હરીફાઈ કરતા હોય એમ બધા રંગો, મેં સબસે બડા, મેં સબસે બડા, હું સૌથી સુંદર, હું સૌથી સુંદર, દરેક રંગને એમ થાય. અને બધા રંગો જાણે હરીફાઈ કરે, સુંદરતાની હરીફાઈ કરતા હોય એમ. કરે જોત જોત સો જંગ, જંગ એટલે યુદ્ધ, હરીફાઈ. તો બધા રંગો એકબીજાથી સુંદર દેખાવા માટે જાણે હરીફાઈ ચાલતી હોય ને એમ. અને એવું જે રંગીન વાતાવરણ છે ત્યાં આવીને રાજ્ય મહારાજ બ્રહ્માંગનાઓને લઈને એમને ખુશ કરવા માટે એવી જગ્યાએ બેસે. તો પ્રકરણ 14 અને ચોપાઈ ચોથી ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. અને આજનો આપણો સમય પૂરો થઈ ગયો છે. સૂચના મને મળી ગઈ કે ભાઈ સમય પૂરો થઈ ગયો, હવે અમારે બીજું કામ ના હોય, હવે બંધ કરો. હવે બાકીનું રહ્યું તે હવે પછીના સમયમાં લેજો. તો આજે અહીં સુધી આપણી મજલ છે, ચોથી ચોપાઈ સુધીની. બાકીનું પછી આવતા સત્રમાં આપણે લઈશું. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ગણેશ કુમારજી ને કોટાન કોટી પ્રણામ. આખો કાર્યક્રમ જે ચલાવી રહ્યા છે એ પ્રવીણચંદ્રભાઈ જીને પણ પ્રણામ. પ્રણામ પ્રણામ સર્વ સુંદર સાથજી ને કોટાન કોટી પ્રણામ. મનુભાઈ પંડિત